તો હેલો મિત્રો, અત્યારે અમે આયા છીએ મારા સસરાની વાડીએ ફરીવાર ઢહડ કરવા. અત્યારે મસ્ત મજાનો પવન હે ને, અહીંયા જો કેટલો સરસ પવન હે. પણ અમારી પાસે માઇક હે ને કંપનીના હે, એટલે આટલો બધો પવન હોવા છતાં માઇક્રોફોનમાં કઈ નોઈઝનું સાઉન્ડ આવતું આહા, હું ઉડવા મળી ગુંજન. તમારા ભાઈ બી ઉડ્યા લ્યો. પવનનું ડમ્ફર ઉડું જાય ભમભમાટી મારે જો. વધારે ઉડીશ ને નકર આ બધી હે ને ધાર બાર બધું. એ પણ હાસુ જો ઉડું છો આથી. હા, રવા દે હો. એટલે તો અને જો તમારા ભાઈ બી ઉઠશે ને તો બધી ધાર હુઈ જાય છે હેઠે સીધે સીધી. આયા જો ઘડી ખાલી આટા માર્યા ને તો બધી ધાર જો આ બધી રગડોળી નાખ્યું બધું. એટલે એ પપ્પાની પરી, પપ્પાનો પાડો મેડો ફદુડી ફરો. પપ્પાની પરી છું. હે ને પપ્પાના પાડા જેવું. પપ્પાનો પાડો નથી, પપ્પાની સિંહણ છું. હેડ હેડ નીકળે આમ થાની મની ડબલું ભરીને જીએ જા બે વાર. હું બોલ્યા અરે ડબલું ભરીને એમ. તો તમે જોઈ શકો છો કેટલો સરસ પવન છે. આમ જોવો તો ખરા. અત્યારે વાડીની મોજ આમ એવી મજા આવે છે ને. આહા, ઓલો મારો હાળો વાંઢો જો આટા મારી ભાગી ગયો. એને પાછી થોડી લાવવાની છે, કોઈ ધ્યાનમાં વચી ગયો. જે મળે એ બાડી બોબડી લુલી લંગડી ગમે હાલ છે. ભણ્યો હે પણ ગણ્યો નથી એવું છે. આ જામફળ તો જો ગુંજન કેટલા બધા છે. રૂમજાન ત્યાં જો આ જામફળ આયા એ મારા હારાની વાડીએ જો ઝીણા ઝીણા નકરા જ આવી ગયા છે. પણ આ પવનના ખરી ન જાય સારું છે. જો ઓહો, કેવા સી લુમઝુમ જામફળ આવી જાય. રવા દે ભાંગી નાખીશ તું. તમારા ભાઈ બી હે ને હવે જામફળી ની મેથી મારે હે નક્કી હે ને આ જામફળી નવરી થવાની. એટલે એ નો ખવાય એ ટીકુડી નો માને. આ ઓલા જેવું હે ભેંસ પાસે ભાગવત વાંચ્યા જેવું છે. આની પાસે ગમે એટલી ભાગવત વાંચો આને જ્ઞાન ન આવે તો નો જ આવે. આ એ શું ખાય જો કાસા જામફળ ખાય. કારણ કે અમુક ભેંસું હોય ને એને બધું કાચું ખાવાની ઈચ્છા થતી હોય. એ લોકોને કાચું પાકું ડોબાને ખબર ન પડે, ગમે ખાઈ લે. અમારે છે ને એક રીતનું આ ડોબા જેવું છે. જો શું ખાસ આ ખવાય પેટમાં દુખે ખબર પડે છે. વિમલ કોણ ખાય? વિમલ તો દાને દાને મેં કેસર કા દમ હોય, બોલો જુબા કેસરી. ઈનો જો અજય દેવગન ખાય તારડો શાહરુખ ખાન ખાય. અને જો ભાઈબંધ આપણે કોઈને ખાવાની થતી નથી હો. વિમલ ઇઝ ઇન્જુરસ હેલ્થ, શરીર માટે બહુ હાનિકારક વસ્તુ હોય છે. હરખું ગુજરાતી બોલતા શીખો પેલા. મને વ્યસન થઈ ગયું તું, હવે મેં મૂકી દીધું છે. હવે મીઠી હોપારી ખાવું ક્યારેક ક્યારેક. તમે મૂકી દીધું છે? મેં વિમલ ખાવાનું મૂકી દીધું છે. તમારી માના હમ ખાવ તો? હું મારી માના હમ નહીં ખાવ, પણ કોઈની માના હમ નહીં ખાવ. આ જાહેરની માના હમ બસ.